હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે જે મહેમાન આવ્યા છે એ બંને રેસિપી હેલ્ધી લઈને આવ્યા છે. એમની જે પહેલી વાનગીનું નામ છે પ્રોટીનથી ભરપૂર એવું વેજીટેબલ સલાડ. હવે રેગ્યુલર જે સલાડ ખાતા હોય ને એના કરતાં કંઈક અલગ છે. તો દરેક મધર્સને એક વિઝન હોય કે બાળકો ફ્રૂટ્સ નથી ખાતા, સલાડ નથી ખાતા, તો આપના માટે તો બેસ્ટ ઓપ્શન છે. આપની સમસ્યાનું સમાધાન આવી જવાનું છે. આપણા મહેમાન ખાસ આપના માટે પ્રોટીનથી ભરપૂર એવું વેજીટેબલ સલાડ લઈને આવ્યા છે. તો ચાલો કરીએ આજના શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે મેઘલબેન જોડાઈ ગયા છે આપણી સાથે. સૌથી પહેલા તો સ્વાગત છે આપનું વાનગીના રસોડે. કેમ છો? મજામાં? બસ મજામાં. તો આજે તો તમે વેજીટેબલ સલાડ લઈને આવ્યા છો, પહેલી વાનગી, અને બીજી વાનગી પણ મસ્ત છે. એનું નામ તો આપણે પછી કહીશું. તો વાનગીની સફર શરૂ કરીએ, પણ એ પહેલા તમારી વાનગી વિશે, તમારા વિશે આપણા વ્યુઅર્સને જણાવી દો. ઓકે, મારું નામ મેઘલ અનિલ પંચાલ છે. હું આમ તો હાઉસવાઈફ છું, અને મારા આ જે સલાડ છે મેં એટલા માટે ટ્રાય કર્યો બિકોઝ મારા નાના છોકરાઓ જે છે અત્યારના બધું જ ખાતા નથી હોતા, કે ભાઈ ચલો શાકભાજી ઓછા ભાવતા હોય છે, એ લોકોને જંક ફૂડ વધારે ભાવતું હોય છે. તો આજે હું એ ટાઈપનું સલાડ બનાવવાની છું કે જેમાં એ લોકોના ટાઈપનું બી ટેસ્ટ આવે, અને મોટાઓને તો બધું ટેસ્ટી અત્યારના બધાને ભાવતું જ હોય છે. એટલા માટે મેં એ રીતનું સલાડ બનાવવાની છું આજે, જેનું મેં નામ આપ્યું છે હાઈ પ્રોટીન વેજીટેબલ સલાડ. બરાબર છે? તો હવે હાઈ પ્રોટીન છે સલાડ આપણું, તો એના ઇન્ગ્રેડિયન્ટ્સ પણ આપણે જોઈ લઈએ. ઓકે, ચાલો હું સૌ કહી દઉં તમને. આ મેં કેરેટ લીધેલું છે. કેરેટમાં તો શું છે કે એ વિટામિન એ રહેલું છે, જેમાં તમારી આઈસાઇટ માટે બહુ જ સારું છે. પછી આ ટમાટર છે. ટામેટું તો તમને ખબર જ છે કે ભાઈ કોઈ પણ સલાડ ટામેટા વગર અધૂરો છે. પછી આ જે છે કેબેજ છે. હવે કેબેજ શું છે કે ભાઈ નાના હોય કે મોટા હોય, શાક લો તમે, પેલું ઇટાલિયન લો કે પછી ચાઇનીઝ લો, બધામાં તમારે કેબેજ હોય જ છે. બરાબર છે? કેપ્સિકમ લીધેલા છે મેં, જેમાં વિટામિન સી રહેલું છે, એ પણ આપણા હેલ્થ માટે બહુ સારું રહેલું છે. કાકડી છે. હવે આમ શું છે કે સમર આવવાનું છે, તો શું સમરમાં કાકડી વધારે આપણે લઈએ તો વધારે સારું છે, બિકોઝ કાકડીમાં 96% જેટલું લગભગ વોટર, પાણી રહેલું છે. તો શું કે આપણા બોડીને હાઇડ્રેટ કરી શકે છે. આ જે છે મેં છોલે ચણા લીધેલા છે, એને મેં 6-1 કલાક સુધી પલાળી અને બોઇલ કરી લીધેલા છે. ઓકે, પછી આ મેં લીધેલું છે પનીર. પનીર એવું છે કે જેમાં સૌથી વધારે પ્રોટીન આપણને મળતું હોય છે, એટલા માટે પ્રોટીન મેં લીધેલું છે, પનીર લીધેલું છે મેં. અને આ મેં લીધેલું છે હંગ કડ. એટલે હેલ્ધી માટે છે, એટલે શું છે કે કડ એવી વસ્તુ છે કે આપણા ડાયજેશન માટે બહુ જ સારું હોય છે. આપણે જમ્યા પછી પણ છાશ પીતા હોઈએ છીએ કે આપણા સારું ડાયજેશન થાય આપણા પેટમાં. તો આજે મેં હંગ કડ લીધેલું છે. એ મેં એ રીતે બનાવેલું છે. નોર્મલ જે આપણે દહીં હોય છે એને એક કપડામાં લઈ અને એમાંથી થોડુંક પાણી, એમાંથી જે હોય છે વધારાનું પાણી નીકાળી દીધેલું છે. તો આ રીતનું થોડુંક જાડું ટેક્સચર આપણે આમાં જોઈએ છે. ઓકે, અને બસ આ રીતના મેં થોડાક ઇન્ગ્રેડિયન્ટ્સ લીધેલા છે. ઓકે, એટલે આપણે આ જેટલા પણ ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ છે, એટલે એમાં આપણને ખબર પડે છે કે જે પણ ડાયટ પ્લાન ફોલો કરતા હોય ને, તો એ લોકો આ ખાઈ ખાઈને કંટાળ્યા હોય, પણ એમાં પણ આપણે આજે વેરિએશન આપવાના છીએ, ટ્વિસ્ટ આપવાના છે. તો ચાલો કરીએ શરૂઆત. સૌપ્રથમ શેનાથી કરીએ છીએ? સૌપ્રથમ આપણે આ જે પનીર છે અને આ જે છોલે ચણા છે એને આપણે પહેલાં થોડાક રોસ્ટ કરી લઈશું ઘીમાં. આમાં તમે ઘીના બદલે બટર છે, ઓઇલ છે, તમારા ટેસ્ટ પ્રમાણે કાંઈ પણ લઈ શકો છો. મેં આમાં ઘી લીધેલું છે. અને મેઘાલબેન, અત્યારે ઘણા બધા લોકો હેલ્થ કોન્શિયસ પણ થઈ રહ્યા છે. હેલ્થ અત્યારે શું પ્રોબ્લેમ એ જ છે કે હેલ્થ માટે આપણે શું કરી શકીએ, કેમ કે હવે આપણને શું હોય છે કે ભાઈ બહારનું વધારે ભાવતું હોય છે. ચલો સેટરડે સન્ડે એમ થાય કે બહાર ખાઈ લે, તો ચલો વીકના બીજા દિવસ થોડાક છે તો આપણે થોડુંક આવું હેલ્ધી લઈ લઈએ તો બેલેન્સ થઈ જાય. એટલે સવારે ઉઠીને પણ જો આપણે આવી રીતના હેલ્ધી લઈ લઈએ તો આખો દિવસ આપણો એનર્જી વાળો છે. આ શું છે, આમાં તમને છોલે છે, પનીર છે, એના હિસાબે શું તમને
ભૂખ પણ ઓછી લાગે છે. એટલે શું તમને આખો દિવસ થોડો અડધો દિવસ તો મારા હિસાબથી તમે આ ખાવ છો તો તમારો નીકળી જ જતો હોય છે. અને વર્કિંગ વુમન હોય એના માટે બેસ્ટ ઓપ્શન છે. બેસ્ટ ઓપ્શન છે. તો ચાલો આપણે ચણા રોસ્ટ કરી દઈશું. ઓકે. આને આપણે થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થોડાક જ રોસ્ટ કરવાના છે, બહુ નથી કરવાના, નોર્મલ રોસ્ટ કરવાના છે. તો એની જે ઘીની ફ્લેવર આવે છે એ બહુ જ સરસ આવે છે. તો મેઘલબેન, આજે તો તમે વાનગીના રસોડે હેલ્ધી રેસીપી લઈને આવ્યા છો એટલે ખબર પડે કે ઘરમાં પણ તમે હેલ્ધી જ વાનગી બનાવતા હશો. તો કઈ કઈ આમ રેગ્યુલરમાં તમે હેલ્ધી વાનગી બનાવતા હો છો? હેલ્ધીમાં તો દેખો હું આમ તો બધી જ ટાઈપની બનાવું છું. અચ્છા. પણ એકચ્યુઅલી શું છે, મારા બે દીકરીઓ છે. આમ તો નાની ના કહે, મારા એ માટે નાની છે, પણ બંને આમ થોડીક એ છે. પણ એ લોકોને શું, અત્યારના બધા છોકરાને થોડું ટેસ્ટી ખાવા જોઈએ છે. આપણે શું અમુક ટાઈમ પછી આપણને એમ થાય કે થોડુંક હેલ્ધી ખાઈએ આપણે. એટલે મારા ઘરે આમ જોવા જાઉં ને તો બે ટાઈપનું બને, એક છોકરાઓ માટે અને એક મારા હસબન્ડ માટે બનતું હોય છે. છોકરાઓને ભાવે એવું છોકરાઓ માટે બનાવું, અમને બંનેને ભાવે એવું અમારા બંને માટે અલગથી થોડીક વાર બનાવું. થોડું બધા ટેસ્ટ કરી લઈએ પછી. હવે આપણે એને નીકાળી લઈશું. તો મેઘલબેન, કુકિંગનો તમને પેશન છે, તો હવે કુકિંગ કોમ્પિટિશન આવે એટલે એમાં અચૂકથી પાર્ટ લેતા હશો? ચોક્કસ, મેં ઘણા બધા કુકિંગ કોમ્પિટિશનમાં પાર્ટ લીધેલો છે અત્યાર સુધીમાં. હા, મને છે ને અલગ અલગ ગમે છે થોડુંક બનાવવું. અમુક કુકિંગ કોમ્પિટિશનમાં કેવું હોય છે કે તમને અમુક આપતા હોય છે કે ભાઈ ટોપિક આપતા હોય છે કે આ રીતનું તમે એ કરો માટે. વચ્ચે મેં આપણે ખાદ્ય ખોરાક છે ગાંધીનગરમાં હર વર્ષે થાય છે, એમાં પણ પાર્ટિસિપેટ કરેલું હતું. આપણા છોલે થઈ ગયા છે રોસ્ટ. હવે આમાં જ આપણે આપણું પનીર રોસ્ટ કરી લઈશું. છોકરાઓને શું પનીર ને એવું હોય ને તેમને ટેસ્ટ ભાવે, બીજું કાંઈ નહીં. આપણને પણ ભાવે, મોટાઓને ભાવે, છોકરાઓને અત્યારનું પનીર છે ને એ બધું બહુ ભાવતું હોય છે. અને શાકભાજી ઓછા ખાતા હોય છે અત્યારના બધા છોકરાઓ. સાદું સલાડ આપો ને તો એકવાર ના પાડી દે. અત્યારે ગાજરની સિઝન છે, તમે જો તો કેટલા સરસ ગાજર આવે છે, પણ આપણે આપીએ તો ના મમ્મા મને નથી ભાવતું, મને પછી ખાઉં છું, અને પછી આપણને ભૂલાવાળી દે. પણ આ મેં બનાવ્યું, મેં બહુ ટાઈમ પહેલાં બનાવ્યું હતું કે ભાઈ ચાલ હું ટ્રાય કરું કે છોકરાઓને શું થોડુંક ખાય ને તો એ લોકોને અમને હેલ્ધી રહે એમના માટે એમ. તો મેં બનાવ્યું, મારી બંને ડોટર્સને બહુ જ ભાવ્યું એ વખતે, અને મારા હસબન્ડને પણ બહુ ભાવ્યું કે ભાઈ ચલો આ તો બહુ અલગ ટાઈપનું તે બનાવ્યું. કહી શકાય કે ન ભાવતાને પણ ભાવતું કરી દે, એનું નામ ગૃહિણી. આપણું પનીર થવા આવ્યું છે. પનીર છે, પછી આ ચીલી ફ્લેક્સ છે, ઓરેગાનો છે, એ જે બધું ઇટાલિયનમાં ને ચાઇનીઝમાં બધું જે નાખીને આપણે ખાતા હોઈએ છીએ એનો ટેસ્ટ થોડો સારો આવતો હોય છે. અને આપણે જે નોર્મલ વેજીટેબલ સલાડ ખાઈએ છીએ એમાં પહેલાં તો માઇન્ડમાં શું આવે કે યાર ઘાસ ફૂસ ખાધું છે. મને પણ પહેલાં ઓછું જ ભાવતું હતું સલાડ. પણ એમાં પણ આપણે આવી રીતના વેરિએશન્સ લાવીએ તો અચૂકપણે ભાવે આપણને. એટલે હેલ્ધીનું હેલ્ધી અને ટેસ્ટીનું ટેસ્ટી રહે અને હેલ્ધીનું હેલ્ધી આપણને લાગે છે. હા, પનીર પણ આપણું દેખો આ કલર આવી ગયો છે થોડોક. હવે આપણે એને પણ નીકાળી લઈશું.
અને આમાં આપણે અત્યારે પનીર તો જોયું, પણ એક વસ્તુ આપણે દહીં પણ આમાં એડ કરવાના છીએ. એટલે એ આપણને એકદમ યુનિક ને ઇન્ટરેસ્ટિંગ લાગે કે આમાં પણ સલાડમાં પણ દહીં નાખીએ તો મજા આવશે. બહુ મજા આવશે, એનો ટેસ્ટ તમને સારો લાગે છે. અને એમાં શું છે બીજું તમને કહું કે આનું ટેક્સચર, અત્યારે માયોનીઝ બધાને બહુ ભાવતી હોય છે, મેયોનીઝ કે છોકરાઓને કે આપણને પણ કે ભાઈ મેયોનીઝ વાળું છે ચલો આપણે ખાઈએ. તો આનું જે ટેક્સચર છે મેં થોડુંક મેયોનીઝ જેવું ટ્રાય કર્યો છે કરવાનું. Okay. એક બાઉલ લઈ લઈશું આપણે, એમાં આપણે આ કર્ડ યુઝ કરીશું. ઓકે. કર્ડ લઈ લીધું છે અને આપણે થોડીક વાર આ રીતે થોડીક વાર માટે આપણે એને આવી રીતનું હલાવવાનું છે, બિકોઝ એને જ્યાં સુધી ફ્લફી ના થાય ને એટલું ટેક્સચર આપણે આને કરવાનું છે, ફ્લફી થાય ને એ રીતનું. આમાં પ્રમાણનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે. પ્રમાણનું તમારું ટેસ્ટ હિસાબ છે. તમને થોડુંક મતલબ બહુ એ રીતનું જોઈતું હોય કે ભાઈ ઢીલું ને એ રીતનું જોઈતું હોય તો તમે થોડુંક વધારે દહીં એડ કરી શકો છો. અને સલાડ વધારે ભાવતું હોય તો તમે સલાડ વધારે એડ કરી શકો છો. તમારા ટેસ્ટ હિસાબથી તમે કરી શકો છો વેરિએટ. તો હવે મેઘાલબેન, તમે કુકિંગ એક્સપર્ટ હો એટલે છે ને ફેમિલી મેમ્બર્સની ડિમાન્ડ આવતી હોય એટલે ડેલી કંઈક ને કંઈક નવું તો વાનગી બનતી જ હોય. તો હવે કુકિંગ સિવાય પણ બીજા કયા કયા શોખ છે? કુકિંગ સિવાય તો દેખો મને છે ને છોકરાઓને ભણાવવાનો બહુ શોખ છે. મારી બંને ડોટર્સ મેં જ ભણાવી છે, મતલબ અમુક સ્ટાન્ડર્ડ સુધી. અને બીજા નાના મારા જે અમારી સોસાયટીમાં છે એમનામાં પણ કોઈને કંઈક પણ ક્વેરી હોય કે કંઈ ના આવડતું હોય તો પણ હું કોઈ દિવસ એવું નથી કહેતી કે ચલો હું બિઝી છું કે મને આજે ટાઈમ નથી, એવું નહીં. હું ઓકે ચલ તું આવી જજે, હું તને સમજાવી દઈશ બધું. એટલે એવું કહી શકાય મેઘલબેન કે રસોઈની વાનગી તો આપણે કરીએ પણ તમે જ્ઞાનની વાનગી પણ પીરસી રહ્યા છે. ચલો દેખો આ રીતનું ટેક્સચર એનું આપણે કરી દીધું છે થોડુંક, બરાબર છે, થોડુંક ફ્લફી થઈ ગયું છે. હવે આપણે આમાં મસાલા એડ કરીશું. ઓકે. સૌથી પહેલાં સોલ્ટ એડ કરીશું. આ બધું ટેસ્ટ હિસાબથી લેવાનું હોય છે. પછી મેં આમાં ચાટ મસાલો છે. ચાટ મસાલા વગર તો કોઈ પણ આપણો અધૂરો જ છે સલાડ. ઓકે. પછી આ મેં શેકેલા જીરાનો પાવડર લીધો છે જેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે આમાં. ઓકે. આ મરી પાવડર લીધેલો છે મેં, 1 ચમચી જેટલું જ આમ તો પ્રમાણ લઈએ છીએ હાફ આપણે. ટીસ્પૂન જેટલું. આ મરી પાવડર મેં લીધેલો છે. મરી પાવડર એટલા માટે આપણે લઈએ છીએ કે સહેજ એનો ફ્લેવર સ્વાદ સરસ આવતો હોય છે. હવે ટ્વિસ્ટ એવું છે કે છોકરાઓને એક ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ વાળી વધુ વસ્તુઓ બહુ જ ગમતી હોય છે, તો એના માટે મેં આ ઓરેગાનો લીધેલો છે. આમાં ચીલી ફ્લેક્સ લીધેલા છે. આ બધું આપણે મિક્સ કરી દઈશું. ઓકે. બધા જ મસાલા મિક્સ થઈ ગયા છે. હવે આપણે આમાં એક એવી વસ્તુ એડ કરવાના છીએ જેનાથી આનો ટેસ્ટ થોડોક સારો આવશે. એ જે છે શેઝવાન ચટણી. ઓકે. શેઝવાન ચટણી બહાર મળતી જ હોય છે. યસ. બહુ નથી એડ કરવાની, ફ્લેવર માટે થોડીક જ એડ કરવાની છે આપણે આને. ઓકે. આમાં એને પણ આપણે આમાં મિક્સ કરી દઈશું. ઓકે. તો હવે તમારા ઘરમાં કોઈ દિવસ હોય કે શાકભાજી કદાચ વધ્યું હોય, Okay. તમે કોઈ વાનગી બનાવી હોય ને એમાંથી એનું વધ્યું હોય ઇન્ગ્રેડિયન્ટ્સ, તો ત્યારે તમે એનો ઉપયોગ કેવી રીતના કરો? સલાડ તો બનાવો છો પણ એ સિવાય પણ બીજી કઈ વાનગી? એમાં દેખો મેડમ, છે ને સલાડ શાકભાજી વધી હોય એમાં તો મોસ્ટ પ્રોબેબલી અત્યારની સિઝનમાં તો વધી તો કહેવાય, પણ એમાં શું પાઉંભાજી જેવી બેસ્ટ રેસીપી કોઈ નથી હોતી. શાકભાજી વધી હોય, અત્યારે ફ્લાવર, કોબીજ, રીંગણ બધું બહુ જ સરસ આવતું હોય છે. એટલે અત્યારે જે શિયાળામાં જે પાઉંભાજી કે મિક્સ વેજીટેબલ આપણે બનાવતા હોઈએ છીએ એના જેવી સબ્જી બાકી બીજા કોઈ પણ આમાં નથી મળતું આપણને. એટલા માટે પાઉંભાજી છે કાં તો પછી મિક્સ વેજીટેબલ છે, એ રીતનું બહુ બનાવીએ છીએ અમે. આ પણ મિક્સ થઈ ગયું છે. હવે આપણે બધું જ આમાં આપણા વેજીટેબલ્સ એડ કરી દઈશું. સૌથી પહેલાં આપણે ગાજર લઈશું, થોડીક મિક્સ કરી દઈશું આને. કેપ્સિકમ લઈ લઈશું.
કેપ્સિકમમાં અત્યારે અલગ અલગ ટાઈપના કલર્સના પણ આવતા હોય છે, યલો છે, રેડ છે, તો તમારે જો આમાં થોડુંક વધારે વેરિએશન જોઈએ તો તમે એ પણ એમાં એડ કરી શકો છો. ઓકે, મેં ગ્રીન કલરના લીધેલા છે. કેબેજ લઈ લઈશું. કોબી પણ તમારા ટેસ્ટ હિસાબથી લઈ શકો છો. તમને વધારે કોબીજનો ફ્લેવર ગમતો હોય ટેસ્ટ તો તમે વધારે એડ કરી શકો છો. એટલે જેનામાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, વધારો કરવો હોય તો આ વાનગી અચૂકથી ટ્રાય કરે. બહુ સારી છે. હા, હવે આપણે આમાં છોલે એડ કરી દઈશું, જે હમણાં આપણે રોસ્ટ કર્યા. છોલે શું છે કે તમને સારી એવી એનર્જી મળે છે આપણને એનાથી, છોલેથી. થોડીક મેં રોસ્ટેડ પીનટ્સ લીધી છે. લાસ્ટમાં આપણે આમાં પનીર એડ કરીશું. બધું જ મિક્સ કરી દીધેલું છે. આપણે આના ઉપર થોડાક દાડમના ટુકડા એડ કરીશું. અત્યારે દાડમની સિઝન છે તો બહુ જ આવે છે અત્યારે દાડમ. સ્ટ્રોબેરી પણ આવે છે અત્યારે, તો સિઝન છે. તો કૃતિ આ છે આપણું આજનું વેજીટેબલ હેલ્ધી સલાડ. તો દર્શક મિત્રો, પ્રોટીનથી ભરપૂર, વિટામિન્સથી ભરપૂર, પોષક તત્વોથી ભરપૂર એવું આ વેજીટેબલ સલાડ આપના માટે રેડી થઈ ગયું છે. તો દોસ્તો, હવે સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેક બાદ, અને બ્રેક બાદ પણ એક બીજી વાનગી આપણે શીખીએ છીએ. તો મળીએ બ્રેક બાદ. હાઈ પ્રોટીન વેજીટેબલ સલાડ બનાવવાની સામગ્રી: દહીં, કોબી, ગાજર, ટામેટા, કાકડી, કેપ્સિકમ, મકાઈ, પનીર, છોલે ચણા, મીઠું, મરી પાવડર, જીરા પાવડર, ચાટ મસાલા, મરચાંના ટુકડા, ઓરેગાનો, શેઝવાન ચટણી, ઘી.